3 જણા જઈએ છે મોણસા સિદ્ધાર્થભાઈ બેનના લગ્ન છે એટલા માટે. ચલો કે રિક્ષા મોણસા અંદર પહોંચી ગયા ગાઈ તમે જોઈ શકો છો. ના રામા મિત્ર ના બહુ દૂર બહુ નજીક ડાલે. પપ્પા જો ખાલી એમાં જો એક આનો બાટલો. રામ જય મેં સ્વાગત મારા કેમ છો બધા મજામાં છો. સવાર ભાઈ જો ચા એકદમ મસ્ત લીધી ચા બા પીએ થોડી વાર બેસીએ ફોન જોઈએ ચા પીએ ગાઈ. હા તો કામકાજ બધું વહેલા પતાવી દીધું. રાતે જ બધું મિની બ્લોગ એડિટ કરી નાખ્યો, લોંગ બ્લોગ બી નાખી દીધું, બધું રાતે જ કરી નાખી દીધું ગાઈસ. કેમ કે તમને ખબર છે દોડ હોય એટલે આમ તો પછી લગ્નમાં જવાનું છે. પાછું જોઈએ છે કેટલા વાગે જવાય છે. અમુક જેટલું વહેલા કામકાજ પતાવી દઈએ પછી મજા ના આવે. જેટલું વહેલા કામ પતાવીએ એટલું સારું, પછી મોડું થાય બધું કામકાજ રહી જાય એટલા માટે. આદુવાળી પીવાની ત્યાં મજા જ કોઈ અલગ છે. દિવાળા પછી તો આવીને ગયા અને ગાઈ જે સામાન લેવાનો હતો સામાન તો આપણે લઈ લીધો છે અને ફેમિલી તો વાપસ સોયડે બેગીએ તેમ ગઈ એટલે તો તાપ લાગે છે. આ એક એવો જગ્યા છે ત્યાં પણ સુકૂન મળે છે. બે ફેમિલી મસ્તી બેઠે કટીક વાર જોઈએ હવે કેટલા વાગે આવવાના મમ્મી પપ્પાની. સુકૂન મળ્યો, તાપ આવી ગયો ગયા એટલે તો સિસ્ટમ થઈ ગઈ. ફેમિલી આપણે તો જઈ રહ્યા છે હવે ઘરે જતા હતા સામાન લઈ લીધો છે અને ઘરે જતા હતા કેમ કે આપણે જવાનું છે બહાર લગ્નમાં. તમને ખબર એ લોકો કપડાં આપણે બદલી નાખીએ તો ચલો ફેમિલી ઘરે જઈએ. પછી ઘરે જઈને કપડાં બદલી બધા ઘરે આવી ગયા નથી. લુગડા બુગડા પહેરવાના નહીં બસ હા તો લેવાડો ભાઈ તૈયાર કરો ભાઈ જઈએ ભાઈને અત્યારે. હું તો તૈયાર હવે થઈ જાય એમાં બાકી તૈયાર થઈને બેઠે ઠંડો પથરો એટલે આના પેલો તાપનો બાપા નહીં પહેરો બધા ચીસમાં બીસનો મને તો તાપ લાગે. તો ભાઈના કારણે ચાલો આપણે કપડા પહેરી દઈએ. બાલ કાપે વાલ તો હાલ લાગે નહીં હાલ લાગતા. આપણા કપડા તો રેડી થઈ ગયા. ચલો ભાઈ પહેરી દઈએ. તમે જોઈ શકો તો આપણો હોટલે પહોંચવા આવી ગયા છે અને ગાઈસ આપણે કપડા બદલી રેડી થઈ ગયા. તમે જો આપણો હોટલે પહોંચી ગયા ગાઈસ. તમે જો આપણે જે છે માણસા અને ગાઈ આપણે આવી ગયા છે રિક્ષામાં ગેસ પુરાવવા માટે. ગાઈ તમે જો કાર્તિક અને ગાઈ અંકિત આપણે બધા 3 જણા જઈએ છે માણસા સિદ્ધાર્થભાઈ બેનના લગ્ન છે એટલા માટે. ચલો કે રિક્ષા આગળ લઈએ ગેસ પુરાવી પછી આગળ તમને મળીએ ગાઈસ. પહોંચી ગયા આપણે. તમે જો એટલે તો પહોંચી ગયા એ જ છે. ફોન કરો સિદ્ધાર્થભાઈ ફટાફટ ફોન કરો. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો હા કંટાળીએ ટ્રાફિકમાં. હા લગન શાક પતી ગયું કે કેટલા વાગે બરાબર તો વાંધો નહીં એટલા વાગે તો હા ખાસ આવી ગયા અંદર આવીએ એમ ને. ચલો ફેમિલી હવે અંદર જઈએ આપણે પછી તમને મળીએ. આપણે અંદર પહોંચી ગયા ગાઈ તમે જોઈ શકો છો. તમે હવે તો કમેન્ટ કરજો ગાઈ દે કે આપણે રિક્ષા આપણી ધનનું અહીંયા પાર્કિંગ કરી દીધી છે. સિદ્ધાર્થભાઈને ફોન કર્યો કે હવે આવી જાઓ અંદર દોરમાં એટલે કાંઈ બહાર ના બોલાવે એટલે કાંઈ તમે જો બધા બે હા કાંઈ ઊંચા કઈ લઈ જવા પડી અમારે મીકી દે બોટલ ઓર કરી દેવો પડે. હા ઓર કરવું પડે. અંકિત ચાવી લઈ લેજો અમે ભૂલતો નહીં. જેવું ચાવી તો અમારે પકડાય અમારે ચાવી ના પકડાય. સારું નીકળ લોકેશન તો જગ્યા સારી અમારે તો વિડીયો બનાવવાની સિસ્ટમ થઈ જાય. અમારું લોકેશન જો બીજું કશું ના જોવો ભાઈ. તમે તમારે બેઠે જો અમારું લોકેશન જો તો ચાલો આપણે અંદર જઈએ. ટાઈમ ગયા વગર પછી ઘેરે જવાનું છે. તો ફાઇનલી ગાઈ આપણે તો જમી લીધું 1 વાગે. અમને અલગ હતું વહેલા ચાલતા ગયા આપણે થોડું મોડું થાય. અમે તો પહેરી ગઈ અમે અમારા સિદ્ધાર્થ આ વાડીમાં
તાપ જબરો લાગે ગાઈસ. ઓમાં થઈને જવું હો ફોટા તારા બે છે ફોટા પાડી દે ના રા મારા મિત્ર છે બહુ દૂર ના બહુ દૂર ના બહુ નજીક ના ના કે હલે તા દૂર ના કેવું તને આવતા નહીં પછી લગાડી રાખ તું તઈ લે આતો અરે હું તો યાર રાખ બસ લે ફોટા બડા પાણી પે તો મજે ગાય થોડા તાપ જબરો લાગે બીજું કોઈ નહીં તાપ જબરો લાગે પાડ આપણે ગાઈસ ફોટા બોટા તો પરાઈ દીધા ગાઈસ. આપણે જઈએ છે હવે ઘરે. હા તો લોક મારી ઠેલો લઈ જજે સામાન. તો ફાઇનલી ગાઈસ જઈએ છે આપણે ઘરે. શું ગયા હા તો હતું કોનો ફોન ઓકે બંધ રજા પર રજા હા તો કોમ કરે તાન તો લેતા જા સામાન ભાઈ આપણે બાઇક લઈને જઈએ ને ડબલ પાવ કા જવું તાને લુગડો બદલવા રિક્ષા લઈને નહીં જવું ગયા ખાલી રિક્ષા લઈને સામાન લઈ આવજો ભાઈ બાઇક લઈને જઈએ આપણે તો ઠંડુ થાય રિક્ષાને છે કેટલા બધા જઈને આવ્યા ખાલી સામાન લઈએ તાન એ હું રિક્ષા જા બ્રેક દબાવું ભાઈ બ્રેક ઉપર કરો બ્રેક નકા ચોટી જાય બ્રેક ઉપર કરો અને શેક સુધી ટ્રાફિક કેટલું હતું અંદર મોણસામ પહેન ભાઈ ટ્રાફિક હતું હા અને કલો લેવું કલર બ્રિજ ઉતર્યા ને એ કરે ટ્રાફિક બહુ હોય મોણસામ ઉમિયા પાર્ટી પ્લોટ હતો ને ઉમિયા નોમ હતું ઉમિયા માની હા ને રણછોડપુરા હા પણ એ ઉમિયા માનું લખેલું ચાલુ કરી દીધું ચલો ફેમિલી જાઉં કીધું તું લઈએ તાપના બદલે લુગડો મને તો નવા લુગડો પહેલો કંટાળો તાપનો યાર બદલી નાખે ગઈ તમારે કે બાइक वाला આપણે જઈએ છીએ हेलो गाइस मैं स्कूल से आई हूँ मेरा काका है ખબર है બધા मैं स्कूल से आई अभी आई અને આવું બિસ્કિટ લાવ્યું કિલો લાવ્યું तो बिस्किट लाई લે ના આવો તો અઢારે બે જા હા ડાયરેક્ટ ચમ એનો બાઇક લઈ જવાનું એવું બ્લોગ ચાલુ છે આપણે પેલો ફોન હું તો ઓર્ડર આવું ના પેલા हेलो गाइस अब मैं अपने घर जाने हाँ, बाय बाय। सब्सक्राइब करना लाइक करना बाय। बाय ઓર્ડર હતા મમ્મી પપ્પાની જોશી ગાઈ જવો ઘરે અને પપ્પા જો ખાલી એમાં જો એક આનો બાટલો બાટલા લઈ પકડજી બે એક બાજુ બાટલો ને એક બાજુ પેલો બાટલો વાહ क्या सीन है रे क्या सीन है भगवान તારી રે યાદ હારું થંબનેલ જ ને લો ચા પીવી ને તારે તારા ફેમિલી હોય તો બેન આપણે ચા તો પીએ બંધ કરીને આપણે તો જઈએ છે ઘરે તમે ચેક કરી શકો છો અમારા અંકિતભાઈ અને હું તો હોટલે બધું કામકાજ પતાવી દીધું તમે જોઈ શકો ધીમે ધીમે આપણે હોટલનું પેકઅપ કરીએ છીએ સામાન બધો મીકાઈ ગયો જુઓ બધો સામાન અંદર મીકાઈ ગયો અને બંધ કરીને જઈએ હવે આપણે ઘરે આપણે તો હોટલેથી આવી ગયા હતા ઘરે અને જમી બમીને આવી ગયા છે ધાબા ઉપર તો અમે જોઈ શકો છો બ્લોગનું એડિટિંગ કરવા આવ્યા હતા તો ચેનલ પર ન તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો મળી ગઈ નવો બ્લોગ નવો દિવસ થેન્ક ફોર વોચિંગ